નમસ્કાર મિત્રો જો તમે અત્યારે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને બિલકુલ પણ રિસ્ક ન લેવા માંગતા હોય અને વ્યાજદર વધારે મેળવવા માંગતા હોય તો એસબીઆઈમાં અત્યારે સુવર્ણ રોકાણ કરવા માટેની સુવર્ણ તક છે। જી હા મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે એસબીઆઈ જે છે તો એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મતલબ કે ગવર્મેન્ટ બેંક છે અને એમાં પૈસા આપણે રિસ્ક વગરના તમે ઇન્વેસ્ટ કરી શકો છો। એસબીઆઈમાં 3 યોજનાઓ અત્યારે છે, 3 સ્કીમો છે। એમાં એસબીઆઈ અમૃત વૃષ્ટિ યોજના, અમૃત કળશ યોજના અને એસબીઆઈ વીકેર યોજના। આ 3 યોજનાઓ જે છે તો એમાં તમે રોકાણ કરવું હોય તો કરી શકો છો। બહુ ટૂંક સમય માટે તમે રોકાણ કરી શકો છો અને વ્યાજદર જે છે એ 7.5% સુધી તમે વાર્ષિક છે એ તમે લઈ શકો છો। તો તમામ વસ્તુ આ 3 જે સ્કીમ છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે કે ભાઈ કેટલા સમય સુધી તમે રોકાણ કરી શકો છો અને ક્યાં સુધી તમે રોકાણ કરી શકો છો। તમામ વસ્તુ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે અમૃત કળશ યોજના જે છે, આગળ મેં વાત કરી તે પ્રમાણે અમૃત કળશ યોજનામાં કેવી રીતે છે તો કે વરિષ્ઠ નાગરિકો, હવે વરિષ્ઠ નાગરિકો મતલબ કે 60 વર્ષથી ઉપરના હોય, આમાં કોઈ કન્ફર્મેશન નથી આપેલું કે ભાઈ વરિષ્ઠ નાગરિકો મતલબ કે કેટલા વર્ષથી ઉપરના વ્યક્તિઓને વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે, પરંતુ એ તમે જે બેંકની અંદર તમારે આજુબાજુમાં સ્ટેટ બેંકની કોઈ પણ બ્રાન્ચ હોય, એસબીઆઈની કોઈ બ્રાન્ચ હોય તો ત્યાં તમે તપાસ કરશો એટલે તમને આખી ટોટલી જે છે માહિતી આપશે તમને। તો વરિષ્ઠ નાગરિકોને 7.60% વાર્ષિક વ્યાજ અને અન્ય લોકોને 7.10 વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે અમૃત કળશ યોજનામાં, બરાબર। આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે તમારે રોકાણ કરવાનું રહેશે। 400 દિવસ મતલબ કે 1.5 વર્ષમાં થોડું ઘણું ઓછું 14 મહિના સુધી તમારે પૈસાનું રોકાણ કરવાનું રહેશે, ત્યાર પછી તમને પરત પૈસા મળી જશે વ્યાજ સહિત। તો આ છે અમૃત કળશ યોજના। ત્યાર પછી વાત કરીએ મિત્રો ફિક્સ ડિપોઝિટ યોજનાઓમાં અમૃત કળશ અને અમૃત વૃષ્ટિ, આ 2 યોજનાઓ છે, બરાબર। અને એ જે છે 31 માર્ચ છેલ્લી તારીખ છે એ, ત્યાર પછી તમે જે પૈસા ભરી શકશો, પરંતુ જેટલું વ્યાજદર તમને જે મળે છે એ વ્યાજદર તમને નહીં મળે, તો જેટલું બને એટલું વહેલા તમે કરી શકો છો મિત્રો। આ મહિનાના છેલ્લા દિવસ સુધી તમે આ સ્કીમો જે છે તેમાં પૈસા જેટલા પણ તમારે રોકવો હોય એટલા તમે રોકી શકો છો। ત્યાર પછી પણ સ્કીમ ચાલુ રહેશે, પરંતુ જે એસબીઆઈમાં જે રેપો રેટ ઘટાડ્યા છે તો એ પ્રમાણે સ્વાભાવિક છે કે વ્યાજદર પણ ઘટવાના છે। એટલે અત્યારે જો તમે 31 માર્ચ જે છે એની લાસ્ટ ડેટ છે, ત્યાર પછી જે પણ નવા વ્યાજદર હશે, સ્કીમ તો ચાલુ રહેશે પરંતુ જે પણ નવા વ્યાજદર હશે એ પ્રમાણે લાગુ પડશે, તો આ પ્રમાણે વ્યાજદર છે એ નહીં રહે। 31 માર્ચ સુધી તમે આ અમૃત કળશ અને અમૃત વૃષ્ટિ આ યોજનામાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો। અમૃત કળશમાં વરિષ્ઠ નાગરિકોને 7.60% વાર્ષિક વ્યાજ અને અન્ય લોકોને 7.10% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને આ ફિક્સ ડિપોઝિટમાં 400 દિવસ માટે તમારે રોકાણ કરવાનું છે, જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કે 1.5 વર્ષ સુધી તમારે રોકાણ કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ એસબીઆઈ અમૃત વૃષ્ટિ યોજનામાં 444 દિવસ માટે ફિક્સ ડિપોઝિટ પર 444 દિવસ તમે ફિક્સ ડિપોઝિટ કરો તો તમારે 7.25 વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલામાં જે છે 400 દિવસમાં તમને કેટલું વ્યાજદર મળશે તો કે 7.10% વ્યાજદર મળશે। વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે આમાં 400 દિવસમાં તો કે 7.60% મળે છે। આમાં જે 444 દિવસો એફડી કરો તમે તો એમાં તમને મળશે 7.75%, મતલબ કે 8%માં 0.25% જે છે ઓછું, બરાબર। એટલે બહુ સારું વ્યાજદર કહી શકાય મિત્રો। પ્રાઇવેટ સરકારી બેંકની અંદર એટલું વ્યાજદર ના હોય, પરંતુ આમાં બહુ સારી વ્યાજદર કહી શકાય છે। તમે આ યોજનાનો 31 માર્ચ 2025 સુધી લાભ લઈ શકો છો, રોકાણ કરી શકો છો। હવે મિત્રો આ લાભ મેળવવા માટે તમારે શું કરવું છે તો આમાં લાભ મેળવવા માટે તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો અને ઓફલાઈન પણ પ્રોસેસ કરી શકો છો। ઓનલાઈન તમારે પ્રોસેસ કરવી હોય તો કેવી રીતે કરવી? સૌપ્રથમ તો તમે એસબીઆઈનું અકાઉન્ટ હોય તો તમે નેટ બેન્કિંગ યુઝ કરતા હોવા જોઈએ। નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો એમાંથી તમે ડાયરેક્ટ પૈસા ડેબિટ કરાવી શકો છો। ત્યાર પછી જો નેટ બેન્કિંગ યુઝ ના કરતા હોય તો એસબીઆઈ યુનો એપ જો યુઝ કરતા હોય તો એના થ્રુ પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો। સામાન્ય એફડીની જેમ અમૃત કળશ પર લોન લેવાની પણ સુવિધા ઉપલબ્ધ છે મિત્રો। જી હા મિત્રો, તમે આમાં પૈસા જે છે ગમે તેટલા પણ રોકી દીધા હોય, ઇન્વેસ્ટ કરેલા હોય અને તમારે અચાનક પૈસાની જરૂરિયાત પડી હોય તો તમે અમુક ટકા બહુ ઓછા વ્યાજ દરે લોન પણ મેળવી શકો છો અને એ લોન પાછા પરત તમે 1.5 વર્ષની અંદર તમે ભરી પણ શકો છો, બરાબર। તો આ 2 માધ્યમથી તમે રોકાણ કરી શકો છો। એક ઓફલાઈન તમારે કરવું હોય તો નજીકના બ્રાન્ચમાં તમારે જવાનું રહેશે, એસબીઆઈની જે પણ બ્રાન્ચ હોય નજીકમાં તમારે, તો ત્યાં તમારે જશો અને તમે આ સ્કીમો જણાવશો તો તમને બધી સ્કીમો વિશે તમને જાણકારી મળી જશે। ત્યાર પછી વાત કરીએ મિત્રો
એસબીઆઈ વી કેર યોજનામાં રોકાણ કરવાની તક, મતલબ કે આ ત્રીજી યોજના છે, બરાબર, એસબીઆઈ વી કેર યોજના. તો એસબીઆઈ વી કેર યોજના વરિષ્ઠ નાગરિકો, મતલબ કે 60 વર્ષથી ઉપરના આપણે માની લઈએ, બરાબર. તમે બેંકે જશો એટલે તમને ખ્યાલ પડી જશે કે ભાઈ વરિષ્ઠ નાગરિકોના ક્રાઇટેરિયા શું છે. નાગરિકોને 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની થાપણો, મતલબ કે ફિક્સ ડિપોઝિટ પર 50 બેઝિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ મળશે. 5 વર્ષથી ઓછી મુદતની રિટેલ ટર્મ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકો કરતાં 0.50% વધુ વ્યાજ મળે છે. તો આમાં 5 વર્ષના પૈસા 5 વર્ષ સુધી તમારે એફડી કરવાની રહેશે. એમાં તમને જે પણ વ્યાજ દર મળે છે એ તમને મેં જણાવી દીધું છે. આવી સ્થિતિમાં વી કેર ડિપોઝિટ યોજના હેઠળ સામાન્ય નાગરિકોની તુલનામાં 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની એફડી પર 1% વધુ વ્યાજદર મળશે. કોને? જે વરિષ્ઠ નાગરિકો હોય તેને. આ મુજબ વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ કે તેથી વધુ સમયમાં એફડી પર 7.50% વ્યાજદર મળે છે, જે બહુ સારામાં સારું વ્યાજદર કહી શકાય છે. હવે દાખલા તરીકે માની લો કે ભાઈ તમારે કેટલા પૈસા રોકેલા હોય, બરાબર, તો કેટલું વ્યાજ મળે એક અંદાજિત છે, બરાબર, કે આટલું તમને આજુબાજુમાં તમને વ્યાજ મળી શકે છે. માની લો કે એસબીઆઈ વી કેરમાં વરિષ્ઠ કોઈ નાગરિક હોય, 60 વર્ષથી ઉપરના હોય અને એને 1 લાખ રૂપિયાનું ડિપોઝિટ કર્યું છે, ફિક્સ ડિપોઝિટ 5 વર્ષ માટે કર્યું છે. તો 5 વર્ષ પછી તમને કેટલા પૈસા મળવા પાત્ર રહેશે? અહીંયા તમે જોઈ શકો છો 7.50 લેખે જે છે તમને અંદાજિત જે છે 1,37,500 રૂપિયા મળી શકે છે. તો આ પ્રમાણે 3 સ્કીમો છે મિત્રો. એસબીઆઈ અમૃત વૃષ્ટિ યોજના, એસબીઆઈ અમૃત કળશ યોજના અને એસબીઆઈ વી કેર યોજના, બરાબર. 3 સ્કીમો છે. 3 સ્કીમોમાં તમને જે પણ લાગુ પડતી હોય, જે પણ યોગ્ય લાગતી હોય એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. પરંતુ 31 માર્ચ 2000 પહેલાં તમારે ઇન્વેસ્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ઇન્વેસ્ટ કરશો તો આમાં રેપો રેટ જે એસબીઆઈને ઘટ્યા છે તો એ જ પ્રમાણે વ્યાજદર પર તમને મળવું ઘટી જશે. તો સ્કીમ ચાલુ રહેશે કદાચ, પરંતુ વ્યાજદર ઘટી શકે છે, બરાબર. તો અત્યારે રોકાણ કરવા માગતા હોય તો રોકાણ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.